સુરતના મેદરપુરા વિસ્તારમાં આંગણિયા પેઢીના કર્મચારીને લૂંટાયો હોવાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે. તો પ્રથમ તબક્કે ઘટનામાં પોલીસને આશંકા લાગી રહી છે. સુરતમાં ફરી લૂંટની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. સુરતના મેદરપુરા હીરા બજાર ખાતેથી પસાર થતા આંગણિયા પેઢીના કર્મચારી પાસેથી 88 લાખ રૂપિયા લૂંટાયા હતા. બાઇક પર આવેલા અજાણ્યા ઇસમોએ આંગણિયા પેઢીના કર્મચારીને લમણે બંદૂક મૂકી કર્મચારીનું અપહરણ કર્યું હતું અને કામરેજ નજીક લઈ જઈ રૂપિયા લઈ આંગણિયા પેઢીના કર્મચારીને ઉતારી ભાગી છૂટ્યા હતા. હાલ તો આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. તો પ્રથમ તબક્કે આ ઘટનામાં પોલીસને આશંકા લાગી રહી છે. જોકે હાલ પોલીસે લૂંટ મામલે વધુ તપાસ શરૂ કરી દીધી છે અને સીસીટીવી સહિતની તપાસ હાથ ધરાઈ છે.